Albert Camus from France, he gave one word, and that is a philosophical suicide or spiritual suicide. Then why it is a spiritual suicide? He says, have a deep faith in religion, zero faith in human being, in mankind. That is a spiritual suicide, or that is a philosophical suicide. બહુ મોટો માણસ હતો આલ્ફ્રેડ કામુ, ફ્રાન્સ. બહુ હિંમતનું કામ હતું. 200-300 વર્ષ પહેલા આવી વાત કરવી કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, ધર્મમાં શ્રદ્ધા રાખવી એટલે તમે જાતે પોતે જ પોતાની આત્મહત્યા કરી રહ્યા છો. યુ આર કિલિંગ યોર ઓન સેલ્ફ because you don't have any faith in yourself. તમારી પાસે બુદ્ધિ છે, લાગણીઓ છે, શક્તિઓ છે, શરીર સાથ આપે છે, વિચારી શકો છો, લાગણીઓ છે તો અનુભવી શકો છો, અને છતાંય તમને તમારામાં વિશ્વાસ નથી. અને કોઈ એક અજાણી શક્તિ જેને તમે જોતા નથી, ઓળખતા નથી, અનુભવતા નથી, એની પર ભરોસો કરીને બેસી ગયા તો આ મોત તમારું છે. આ તમારી જિંદગીનો અંત તમે લાયા કે તમને તમારી જ શક્તિઓમાં વિશ્વાસ નથી. ગજબ વિચારધારા રજૂ થઈ. અહીં ઈશ્વરની શક્તિને ચેલેન્જ, પડકાર એવી વાત નથી. સમાજે આ ઘટનાને નાસ્તિક માણસની વિચારધારા કહી દીધી. એવું ન હતું. કહેવાનું એ છે કે ઈશ્વર જેવી મહાન શક્તિએ જો તમારું સર્જન કર્યું તો એ મહાનતામાંથી જ તમારું જન્મ થયો. તો ઈશ્વર જેટલી નહીં તો પણ મહાનતામાંથી જન્મેલી ઘટના એ મહાન તો બનશે કે નહીં બને? માનવમાંથી મહામાનવ બનવાનું હતું, તમે નથી સ્વીકારતા. તમારે તો માણસ બનવામાં પણ રસ નથી. તો આ અપમાન તો કોનું થયું? શ્રેષ્ઠ ઉર્જા, શ્રેષ્ઠ શક્તિ જેને તમે પરમાત્મા કહો છો, એણે સર્જન કર્યું અને તમે એ સર્જનને શ્રેષ્ઠ બનાવવામાં કોઈ પ્રયત્ન કરતા નથી. તો પરમાત્માનું અપમાન થયું. મરી જાઓ ને, એના કરતા જો કંઈ જ ના કરી શકતા હોય, આટલું બધું આપ્યા છતાં, then you must commit. This is a philosophical suicide. આ વિચારધારાનો અંત છે. તમારે મરી નથી જવાનું કોઈ ટ્રેન નીચે આવી જઈને કે પોતાની જાતને ગોળી મારી. ના, એ આત્મહત્યાની આ વાત નથી. આ વાત છે મજબૂત વિચારધારા મુજબ જિંદગી ના જીવાતી હોય તો એ તમારું મૃત્યુ થઈ ગયું કહેવાય. કેમ કે આ પૃથ્વી ઉપર
દરેક જીવ પાસે અપેક્ષા છે કે એ શિવ બને, નરમાંથી નારાયણ બને, માનવમાંથી મહામાનવ બને.